હા મજા આવે છે ને બેહવાની? ઓય મજા નથી આવતી ઠંડીમાં તાપણું? ના મને નથી ગમતું. કા મને જરાય નથી મજા આવતી. કા શું થયું? આજે તમારા મમ્મીનો બર્થડે હતો હા. તો તમે કેવું સરસ કટલેરીનું બોક્સ આપ્યું, હા. મસ્તીની સાડી, તો તમને ઈ કલર ખબર પડી ગઈ કે આવી સરસ એને ગમે મમ્મીને. આવું સરસ બકલ, બોરિયા ને પિન ને નાના નાના બકલ ને બટરફ્લાય ને ચાંદલાના પેકેટ અલગ અલગ તો સારું ને મમ્મી ખુશ સાડી નહોતી? પિન લે એવા મસ્તીની. હા. તો તમને મારા વખતે કેમ ખબર નથી પડતી કે મને આ કટલેરી ગમે છે ને ઓલું ગમે છે ને ઈ? વાલી તારો દર વર્ષે ટેસ્ટ ચેન્જ થતો જાય છે તારું. મારો કાંઈ ચીજ નથી થતો. તમે મારામાં કોઈ દી કટલેરી લેવો, મને કટલેરી અંતવાલી છે. સારું હાલ હું તને કટલે લીધી છે. અત્યારે આપણે એન્જોય કરીએ ને અહીંયા આપણે હોટલમાં. એન્જોય જ કરવા આવ્યા. તમે મારા બર્થડેમાં મને હોટલમાં નહોતા લઈ આવ્યા. તો અત્યારે આવ્યો ને ત્યારે તમે મને એમ કીધું તું કે તું આજે છે ને ઘરે પનીર ટીક્કા મસાલા બના. તારા હાથનું સારું થાય છે એટલે. તો આજે હું બનાવી દેત ને ઘરે. તો તમારે આજે મને કેવી હું તમને મસ્તીનું કરી દેત. દર વખતે ન ભાવે ને એટલે આપણે આ વખતે અહીંયા હું અલગ બનાવી દે. તમે જો આજે તમે એક તો કટલેરી બોક્સ ભરીને આપ્યું. બોલો મારો કેવો જીવ બની રાખતી ગયો કે તમે ત્યારે તમને કલેક્શન ખબર પડી કે મમ્મીને આ ગમે છે ઓલું ગમે બધું. તો તમે મારામાં કેમ ન આપ્યું? તારો જીવ કટલેરીમાં છે ને. કટલેરી મને અંતવાળી કટલેરી પાકીટું બધું મને તને લઈ આવી દઈશ કટલેરી. મેં તને ના પાડી. સારું એ બધી વાત મૂકો હવે. તો તમારા ભાઈને આજે કેમ ન કીધું કે તું હાલ મારી હારે હાલ એમ? વાલી તારો ભાઈ ક્યાંય હાલે એમ નથી. હારે ક્યાંથી લઈ આવું હું એને? કેમ ન હાલે? અરે તે એનું મોઢું જોયું જો એને લઈ આવ્યો હોત ને ત્યાં હોટલ વાળા અંદર ન આવવા દે. પણ તમે એને ફોન કરીને તો કીધું હોત તો એ આપની આવાજ દેત ને મજા આવી જાત. કેવી મજા બિચારાની ન આવે. રાજીનો રેડ થઈ ના જાત. ના મારે રાજીનો રેડ કોઈ નથી કરો. ચપલા જેવું મોઢું છે તારા ભાઈનું. તું ખોટું ન લગાડતી ખરેખર. ઈ હારે આવે ને તો ઘણી વાર મને એમ થાય કે મને ગુંદ પાક ની બદલે ખાલી ગુંદ પીવડાવી દઉં. એનું મોઢું જે ટાઈપનું છે તરબૂચ જેવું મોઢું છે ને વાગ કરતો હોય ને મને ઘણી વાર એવી ખીચ ચડે ને એનું નામ લેમાં આમ. એટલે હું તને એમ કહું કે એનું નામ લેમાં આપણે એન્જોય કરવા આપણે એન્જોય કરીએ ને. તું હું આમાં બિહાડી દઈશ તમને. હવે બોલ્યા છો ને તો કાંઈ મારા ભાઈ વિશે તારે જે ખાવું હોય ને હું તને આ ખવડાવીશ. મેં તને ના પાડી. ના કરતા તાપને તાપણ તમારે વાત કરવી જ બેકાર છે. મારે ક્યાં જાય છે? મારે વાત જ નથી કરવી. અરે પણ સાંભળ તો ખરા. સાંભળ તારે કે ખાવું છે મારે કાંઈ નથી ખાવું. તો હું કરશું આપણે અહીંયા ખાવા તો આવ્યા. ઉભી રહો સમજો તો હું કરું. તો તમારા ભાઈને ન કીધું. એક તો આટલી કટલેરી લીધી, આટલું બધું સરસ સેલિબ્રેશન આપણે કર્યું, બધું કર્યું. તો મારામાં કોઈ દી કાંઈ નથી તારામાં કરતા. કરશું. તું શું કામ કરો છો? આપણે તારામાં કરશું. તું અત્યારે તો અહીંયા બેસ ને આપણામાં તાપની મજા કરીએ આપણે. તમે મને એક કઈ વાર પૂછ્યું તું હવારના ઉઠીને તમે વાત જ નથી કરી મારે. પણ તું મારી વાત સાંભળ. તને ઓલું ભાવે ને ઓલું ડમડમ ડીગા ડીગા હું તને ખવડાવીશ. એટલે હા ઓલું મંચુરિયન કે તને શું ભાવે છે? હા મંચુરિયન, હા તો હું તને મંચુરિયન ચાઇનીઝ ભેળ. હા ચાઇનીઝ ભેળ ખવડાવીશ. તમે મને ખવડાવતા નથી. જો મેં તે દિવસે તમને કીધું ત્યારે મને ના પાડી હતી. હવે આજે તમે મને કહો છો હું ખવડાવીશ. હવે જો કેવું ખરાબ લાગે બધા આવીને જોતા હોય. તો બધાયના ઘરમાં બધું થાતું જ હોય. પણ તો તું અહીંયા બાયણે આવીને વાત ના પુના કટકા થઈ જાય. તારે ખાવું ને હું તને ખવડાવી દઈશ. મેં તને ના પાડી. એમ નહીં તો તમે મને તે દિવસે કેમ ન લઈ ગયા? તમે મને આખા દિવસમાં ન પૂછ્યું. તારું તે દિવસે રાતના મને 20 નો કર્યો 12 વાગે. તારું તે દિવસે એનું તેલ લેવા ગયું બધા જોતા હોય. આપણને ઘણા ઓળખતા આપણે ડ્રેસ બધું બનાવતા હોય એટલે બધા જ્યાં મળતા હોય તો ખરાબ લાગે ખોટું. એટલે એના કરતા તો બધાયના ઘરમાં બધું થાતું જ હોય. બધા એને 20 કરતો હોય તો તમારે મને કહેવાય ને. હાલ હવે સમાધાન કરો. કેવી રીતના શું કરવાનું સમાધાન? આટલું ડ્રાયફ્રૂટ શેક પીવડાવી દેજો એક મોટો. મને જેનો ભાવે છે. આ વાંધો નહીં. આપણે બે હાફ આપી લેવું. હા બાબા હું નહીં પીવું. હું આખો જ પીશ. હું ફૂલ પીવડાવી દઈશ તને. હા બસ અત્યારે હાલ બેસ. હાલ હાલ પીવડાવ છો? હા પીવડાવી દઈશ. હસતી બસ બસ.